સર, જે સમાચાર આવી રહ્યા છે એમાં અનિરુદ્ધસિંહ જાડેજાને એક સાથે બે ઝટકા મળ્યા છે. એક તો સૌથી મોટી વાત એ છે કે પોપટ સોરઠિયા કેસમાં હાઈકોર્ટે હાજર હોવાનો આદેશ આપી દીધો છે, 4 અઠવાડિયામાં હાજર થવાનું. અને બીજી તરફ આગોતરા જામીન જે અમિત ખૂંટ કેસમાં કરી એમાં પણ આગોતરા જામીન નામંજૂર થયા છે. શું આપની પ્રતિક્રિયા? બે ઝટકા ચોક્કસ છે, પણ આવા ઝટકા અનિરુદ્ધસિંહ મહિપતસિંહ જાડેજા માટે સામાન્ય છે. મને ને તમને ઝટકા લાગે ને આપણે તો હાથ ફેલી થઈ જાય. અનિરુદ્ધસિંહ મહિપતસિંહ જાડેજા જેવા સાતીર દિમાગી લોકો હોય, સક્ષમ હોય, એને આ બધું રોજનું થયું, એને કાંઈ થાય નહીં. આખી ઘટના કોઈને ખબર ન હોય તો કહી દઉં કે 15મી ઓગસ્ટ 1988 ગોંડલની સંગ્રામસિંહજી હાઈસ્કૂલમાં ભલભલા અધિકારીઓ, રાજનેતાઓ, શ્રેષ્ઠીઓ બધાની હાજરીમાં તિરંગા ઝંડાની નીચે પોઈન્ટ બ્લેન્ક રેન્જથી ધારાસભ્ય પોપટ લાખા સોરઠિયાને ઠાર મારવાનો આક્ષેપ છે અને ઈ ઘટના છે. બરોબર? હવે જો એવી ઘટના હોવા છતાં એની બધાની રૂબરૂમાં, આમાં તો તે દિવસે વળી લાઈવ ટેલિકાસ્ટ નતું એટલો જ ફેર છે, પણ દુનિયાભરની પુરાવાની હાજરીમાં બધું થયું હતું. તેમ છતાં 88ની ઘટનામાં તાડા હેઠળ આજીવન કેદ થતા થતા કયા વર્ષ આવી ગયા ખબર છે? 1997. 11 વર્ષે તો એને આજીવન કેદની સજા કરવામાં આવી. 11 વર્ષ તો એમને નીકળી ગયા. જગ જાહેર કરેલી ઘટનામાં પણ કહું છું, છુપે છુપે કોઈક મારી ગયું હોય ને રહસ્ય હોય ને આ અમિત ખૂંટ જેવો કેસ હોય તો ઠીક છે કે ભાઈ એની સુસાઇડ નોટમાં એને અનિરુદ્ધસિંહ જાડેજા એના છોકરાનું નામ લખ્યું, રાજદીપસિંહનું, પણ પુરાવો કોઈ દેખીતો પુરાવો નથી. બરાબર? એવો કેસ હોય તો ઠીક છે. આ તો જગ જાહેર બધા ભાડે એમ ઠામ મારી નાખ્યા અને બધા પાછા ફરી ગયા. બોલો, જેટલા અધિકારી હતા, રાજનેતા હતા, એ આપણે કાઠિયાવાડીમાં કે ને હબો હબ વિંજાણી મારી આંખ મીચાણી. બધાએ શું કીધું? હવે અમારું ધ્યાન તો તિરંગા ઉપર હતું, કોક કે અમારું ધ્યાન ખુરશીમાં હતું, કોક કે અમે પ્રણાબાઈને સ્વાગત કરવામાં હતા. અમને કઈ ખબર નથી. ધડાકાનો અવાજ આવ્યો એટલે મેં જોયું કે શું થયું. તો જોયું તો પોપટભાઈ ઢળી ગયા હતા. કોણે મારે રામ જાણે. એટલે બોલો, આવા બધા પાપી લોકો ફરી ગયા. એમાં પોપટ લાખા સોરઠિયા કેસ જે છે એમને પછી ચગડોળે કાનૂને ચડ્યો. 97માં 10મી જુલાઈ 1997 એને તાડા હેઠળ આજીવન કેદ થઈ. એટલે પણ આપણે છાપામાં ઘણી વખત મીડિયામાં છાપામાં લખીએ છીએ ને, લોકો હું સમજે છે ને હોય છે હું. થોડાક સમય પહેલા તમે સાંભળ્યું હશે કે પૂર્વ વડાપ્રધાન HD દેવગૌડાના પૌત્રને જાતીય દુરાચારમાં આજીવન કેદ થયો. બધા છાપામાં આવી ગયું, બધા મીડિયામાં આવી ગયું. તમે ખરેખર સાવ સામાન્ય માણસો હોય ને, રોજનું લાવીને રોજનું ખાતા હોય, અથવા તો રાજનીતિ જાણતા ન હોય, જાણવા માંગતા ન હોય, એવા સામાન્ય જનતા જેને કહેવાય ને એને પૂછો કે દેવગૌડાના પૌત્ર અત્યારે ક્યાં હશે એમ તમે માનો છો? કે જેલમાં આજીવન થઈને. બરાબર? પણ હરામ બરોબર જેલમાં હોય તો એલા ઈ બીજા વકીલ રાખે, એની પાછી લડત ચાલુ રહે, અને ઈ તો એર કન્ડિશન 5 સ્ટાર હોટલ ને શરમાવે એવા મકાનમાં કાજુ બદામના રોટલા ખાઈને ટેસડા કરતા હોય. એમ અનિરુદ્ધસિંહ મહિપતસિંહ જાડેજાના આ કેસમાં પણ એવું જ છે. એને પૂર્વ ADGP TS બિસ્ટ એને જયારે માફી આપી, 24 કલાકમાં જો માફી માગી ને 24 કલાકમાં માફી આપી દીધી, જેલ મુક્તિની. તમે બહુ હારા માણસ. બરોબર? માફી આપી દીધી ભાઈએ, આ ભાઈ મહિપતસિંહજીને. એટલે આપણે હાઈકોર્ટે એને રદ કરી. તો આપણે બધા અત્યારે ડિબેટ કરીએ છીએ તમામ ચેનલથી માંડીને બધામાં, તો બધા શું માને છે કે હવે 4 અઠવાડિયા થયા નથી અને અનિરુદ્ધસિંહ જેલમાં ગયા નથી. બરોબર? પણ હરામ બરોબર એવું થાય તો એ પાછા આ જે હાઈકોર્ટની ઓર્ડર છે એને પાછા સુપ્રીમમાં પડકાર છે. એટલે આપણી ત્યાં આ તો ગોકા ગાણી છે.
જે ઓલો આતંકવાદી પાકિસ્તાન થી આવ્યો, હરામ ખાયાએ આપણી બેનો દીકરીઓ સહિત 150 પોણા 200 માણાને મારી નાખ્યો કસાબ, એને ફાંસીએ ચડાવવામાં આપણે ફીણ આવી ગયા. બોલો, હવે ઈ ન્યાયતંત્રને આપણે ટીકા ન કરીએ, ઈ ન્યાયતંત્રનો આદર્શ માનવામાં આવે છે કે ગુનો સાબિત ન થાય ત્યાં સુધી અપરાધીની સામે કોઈ એક્શન ન લેવા. પણ ભલામણા આખી દુનિયા ભાળે એમ ધાય ગોળીબાર કર્યા, આપણા બ્લેક કેટ કમાન્ડો ઉતર્યા, કેટલાયને માર્યા, લાઈવ ટેલિકાસ્ટ થયું સંસદ ભવન થી માંડીને બધે સુધી, તો ઈ હરામ ખાયાને ફાંસી દેવામાં પણ વર્ષો વીતી ગયા. એટલે આપણા કાયદા કાનૂન એવું છે કે બધા એનો ગેરલાભ ઉઠાવે છે. જે કાયદાના જાણકારો છે ઈ ન્યાયતંત્રનો ગેરલાભ ઉઠાવે છે. એટલે આ જે બંને બાબતના અત્યારે ઓર્ડર થયા, અમિત ખૂંટમાં ફરાર જે છે અત્યારે તેઓ શ્રી, એટલે એમાં જામીન નામંજૂર થયા અને પોપટલાકા સોરઠિયા કેસમાં પણ નામંજૂર થયા એટલે ઈ કઈ કાલ ને કાલ કે પ્રમદી કે અઠવાડિયા 4 અઠવાડિયામાં ઈ જેલમાં થાય એવું નથી. ઈ બીજા વકીલ રાખીને વળી પાછી નવી ગલી નવો દાવ, બીજું હું ન્યા. એટલે કોઈ હરીફ જૂથ અથવા તો એમ માનનારા લોકો ઓહો મોટું માથું આવ્યું ને બ્રેકિંગ ન્યૂઝ આવી ગયા, અથવા તો ભયંકર ભૂકંપ જેવો ઓર્ડર આવી ગયો કે કોઈએ હાથીને નાથી લીધો, એવું કાંઈ છે નહીં. એક અપડેટ આવ્યું બસ, બીજું કાંઈ નહીં. અપડેટ જેમ આપણે મોબાઈલ વાપરીએ ને વોટ્સએપમાં ને એમાં નવા એપ્સમાં અપડેટ નથી આવતા કે હવે તમે આમ કરી લેજો, આ એવો અપડેટ છે, બીજું કાંઈ છે નહીં. ઓકે જી સાહેબ, એક સવાલ એવો પણ લોકો ઉઠાવે છે કે તમે કેરળથી હાર્દિકસિંહને ઝડપી આવ્યા, તમે બાકી બધા જે આરોપી છે એને બીજા રાજ્યોમાં જઈને 2 દિવસમાં 5 દિવસમાં ઝડપી લાવો છો. એ જ સવાલ જ્યારે મોટું માથું આવે ત્યારે ઉઠે, જેમ કે દેવાયત ખવડ એના ફાર્મ હાઉસમાં જતા, તોય છતાં તમારે 4 દી 5 દી થયા. અનિરુદ્ધસિંહ પણ ને પકડી નથી શકતા અથવા તો નથી એને ઝડપી શકતા. તો આવા સવાલ ઉઠે છે, એનો મતલબ તો સાહેબ સીધો થયો ને કે સામાન્ય વ્યક્તિ માટે નીતિ નિયમ બધા અપ ટુ ડેટ છે, પણ જ્યારે કોઈ મોટું માથું આવે, જેનું ગજુ મોટું છે, જેના હાથ લાંબા છે, સંપર્ક લાંબા છે, એની માટે નિયમ ફરી જાય છે. જનતા આ બધું માને છે, પણ જયારે હું કે તમે ડિબેટ કરીએ ને ત્યારે કહેવાતા જે કાયદાના કહેવાતા રક્ષકો શું કે છે, તમે આવું બોલી અને અમારું મોરલ ડાઉન કરો છો. બોલો, આ બધું પાછું એક દુઃખ થોડું છે, એટલે તમારું મોરલ જ ક્યાં છે તે ડાઉન થાય, પણ બોલી જ નાખવું એને શું છે. એટલે તમને કહું છું, આ પ્રશ્ન તો ગૃહ મંત્રાલય, ATS, આપણા જેટલા પણ ક્રાઇમ બ્રાન્ચ થી માંડીને જેટલા પોતાની જાતને દબંગ કે છે એવા લોકોને પૂછવા જોઈએ. નિર્લિપ્ત રોય જેવા બધા લોકોને પૂછવા જોઈએ કે ભાઈ તમને આ બીજા બધા માણસો મળી જાય છે, આ તુરમખા જેને કહેવાય છે, ઈ કેમ નથી મળતા, એને જવાબ આપો. ઈ નહીં આપે. ઈ કે છે તપાસ ચાલુ છે. તપાસ શું ચાલુ છે ખબર છે? અંદરો અંદરની, ક્યાં કેટલામાં કઈ રીતે હું સેટિંગ કરવું ઈ. એટલે જનતા આવું માની બેસે છે, એની પાછળના લોજિક છે. પણ હવે એને કાનૂની પહેલું તો ન કહી શકાય, લાંચની કઈ રસીદ થોડી હોય, લાંચની રસીદ ન હોય, માની લેવાનું હોય, લીધી છે તો જ થાય ને એમ. હવે ફાયરિંગ કઈ હાર્દિક પોતે તો ફાયરિંગ કર્યું નથી, એને તો ફાયરિંગ કરાવ્યું છે ને કોઈ માણસ થ્રુ. સાંભળો, એને પોતે ક્યાં કર્યું, એને કરાવ્યું છે. તો કાલે તમે શું થયું, એને વરઘોડા કાઢવાની જેમ એનું રીકન્સ્ટ્રક્શન કરાવ્યું. એટલે પણ એને ક્યાં કર્યું? ફાયરિંગ તો કોક છગન મગન પાસે કરાવડાવ્યું, તો ઈ તો હજી કઈ અલગ છે. આ ભાઈને હું કામ સીન નાખવો છે પોલીસે, જુઓ અમે મીર માર્યો, બસ. એટલે પોલીસ બિચારી છે, પોલીસ નો વાંક નથી સાહેબ. હું કામ ઉપરી આકા કે એમ કરવું પડે? એટલે પોલીસ તો બિચારી પટ્ટાવાળા જેવી છે. ઈ સામાન્ય પ્રજા માટે અપરાધી હોય ને, આપણે તમારા મારા જેવા, તો એની ઉપર દંડા પસાડે. બાકી ખાનખાના લોકો હોય ત્યાં તો પૂછડી પટાવે. અને એમાં એની મજબૂરી છે. ઈ પોલીસ કાયર છે કે પોલીસ હપ્તા ખાવ છે કે પોલીસ જ બધું કાળું થોડું કરે છે એવું નથી. અમુક હાઈ પ્રોફાઇલ કેસ હોય ને, એમાં પોલીસે બહુ બુદ્ધિપૂર્વક વર્તવું પડે.
એટલે ધારે તો પાકિસ્તાનમાં આપણા મોસ્ટ વોન્ટેડ આતંકવાદીઓને કોક દર અઠવાડિયું 10 દિવસે કોક માર નાખે છે ને, આપણે છાપામાં આવે છે ને, જી જી. મોસ્ટ વોન્ટેડ હોય એ ભારતના જો એ પાછા પાકિસ્તાનમાં જ એને માર નાખે ન્યા જઈને, અને પાછા કોક માર નાખે. હજી સુધી કોઈ પકડાણું નથી. બોલો, હવે કરવું હોય તો બધું થાય. 100 વાતની એક વાત. સાહેબ, છેલ્લો સવાલ. લોકો આ સમાચાર જોઈને એવું માને છે કે હવે 4 અઠવાડિયાની અંદર અનિરુદ્ધસિંહ સળિયા પાછળ હશે. લોકો એવું માને છે કે જામીન અરજી રદ થઈ એટલે અનિરુદ્ધસિંહ રામ રામ બોલો. તમારું શું માનવું છે? અરે ઈશ્વરના નામ લ્યો વાલા. એવું હોય કઈ મોટા માણસને કઈ થતા છે? ઈ તો ના ભાઈ ના, હાવ સાચી વાત. મેં તમને કીધું એમ તો અત્યારે અમિત ખૂંટ કેસમાં ભાઈ ઉપર ફરિયાદ તો છે કે નહીં? જી. ક્યાં આવ્યા, કોઈ દી મળ્યા અનિરુદ્ધસિંહ જાડેજા? પાછા ટીવીમાં ઇન્ટરવ્યુ આપે, વિડીયો બહાર પાડે, ઈ બધું કરે પાછા. હા, તો એનું લોકેશન ન મળે. બોલો. ના છોડો યાર, બધી મજાક મસ્કરી છે. મોટા માણસનું કાંઈ થતું નથી. કરવું હોય તો થાય. સાચી વાત. એટલે કાંઈ થવાનું. 4 અઠવાડિયામાં અનિરુદ્ધસિંહ જાડેજાને દોડે બાંધ્યા હોય ને એને જેલમાં નાખે ને ઈ માફી માગે ને, અરે ઈ તો સપનામાં વિચારતા નહીં. આ માણસ હમણાં તમારી જાણ કરતા ડાલા મથા, આપણી ભાષામાં કહું છું, ડાલા મથા વકીલો રાખશે, સુપ્રીમ કોર્ટમાં પડકારશે અને ટેસડા કરશે. પછી જયારે બધું હમુનમું થાય તેથી પધારશે વાતે ગાતે. બીજું હું ન્યા બાકી કાંઈ થવાનું નથી. હરિઓમ. ખૂબ ખૂબ ધન્યવાદ જગદીશભાઈ, અમારી સાથે વાત. વેલકમ વેલકમ વેલકમ.